જેનાથી એવું સાબિત થાય કે હું મેરીડ છું. મેં કીધું ઉન્નતિ માટે એક સરપ્રાઈઝ છે. મેં બોલુંગી તો બુરા માન જાઓગે. સરપ્રાઈઝ છે ને સરપ્રાઈઝ તારા ઇમેજિન બહારની છે. ઈ કરશું ત્યારે આપણે કિશનને સરપ્રાઈઝ આપશું. સો હેલો નમસ્તે સત શ્રી અકાલ, કેમ છો? કેડો હાલ કસકાય. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે. અને આફ્ટર રોજ હવારમાં કેમ તમે ઉન્નતિ નહીં બતાડતા? આઈ રહી બાડી જોઈ લો ગાઈસ. તો રોજ કેમ નહીં બતાડતો? કોણ નહીં બતાવતું? તું. કોણે કીધું? મેં કીધું. ગાઈસ આફ્ટર લોંગ ટાઈમ. ગાઈસ મારા લગન ને 3 વર્ષ થઈ ગયા. મારી પાસે બધું જ છે, બધું જ. કાઈ નથી એવું નથી. મારી પાસે છે ને સગાઈની વીટી નથી ગાઈસ, વીટી. જેનાથી એવું સાબિત થાય કે હું મેરીડ છું, જેનાથી એવું એ કિશન એમ કહી શકે કે આ મારી છે. એ વસ્તુ મારી પાસે નથી. એની પાસે બે છે. 2 વીટીઓ મેં આપેલી છે અને મેં તને નહીં આપી એમ. તૂટી ગઈ ને, તોડી નાખી. એ વાત કરવાની. મેં નહીં તોડી. તે તોડી. અગર મેં બોલુંગી તો બુરા માન જાઓગે. તારી તૂટી ગયા મારી થોડી ભૂલ છે. મેં નહીં તોડી. મેં તોડી નાખી તો મેં હરખી કરાવી લીધી. હા તો મેં એમ કીધું ને ગાઈસ કે હું હરખી કરાવું કે ના, હમણાં સોનાનો ભાવ વધારે. વાહ. અને અત્યારે મને કેમ એક મસ્ત વીટી જોઈ. વાહ. એને લેવી હોય તો સોનાનો ભાવ વધારે નથી. વાહ. મારે લેવી હોય તો સોનાનો ભાવ વધારે છે. વાહ. તને એક વાત કહું, ગાઈસ અને કમેન્ટ નો ઢગલો કરો કે ઘરની લક્ષ્મીને હાચવો, બધી વસ્તુ લઈ દો તો તમારી એક નહીં 4 વીટી થાય. પણ એટલીસ્ટ મને તો એક લઈ દો. ટાલ પડી જાય, ટાલ પડી જાય. મારે 4 નથી જોતી, એક લઈ દે. એક મેં ગાઈઝ ને એમ કીધું છે, જો તને નહીં કીધું બરાબર, પણ મેં ગાઈઝ ને તો કહી દીધું છે. મેં કીધું ઉન્નતિ માટે એક સરપ્રાઈઝ છે. વીટી લાવવાનો. ના, વીટી લાવ. સરપ્રાઈઝ તો બહુ મોટી છે. મંગળસૂત્ર લાવવાનો. સરપ્રાઈઝ છે ને સરપ્રાઈઝ તારા ઇમેજિન બહારની છે. જે MG07 ગ્રીન કલર ની શું ઢેઢે MG લાવવાનો ને, તો આપણે એક તો વાત થઈ હતી ગ્રીન કલર ની MG. ગાડી વાડી તો કાંઈ લેવાનું થતું નહીં હવે બાપ. એટલા બધા પૈસા નહીં મારી જોડે. પણ એક સરપ્રાઈઝ છે બહુ ખતરનાક. હવે તો ગાઈઝ માટે 2 સરપ્રાઈઝ છે. કેમ 2? હા, 2 સરપ્રાઈઝો છે એકચ્યુઅલી માં. હવે કાંઈ જ પછી એમ ના વિચારતા કે ઉન્નતિને કાંઈ ખબર નથી. અને હું પ્રેગ્નન્ટ નથી. હા, પ્રેગ્નન્ટ નથી પેલા કહી દો. બરાબર છે ગાઈઝ. ગાઈઝ તો વાગે એ ખુશખબરી, હું પ્રેગ્નન્ટ નથી ગાઈઝ. એટલે ઈ નહીં હોય, બાકી ઈ હોય તો મને ખબર હોય, પણ ઈ નથી. ઈ કરશું ત્યારે આપણે કિશનને સરપ્રાઈઝ આપશું. આપણે તો ભેગા થઈને ટેન્શન નહીં લો. ચલો ભાઈ, અત્યારે તો જઈએ. હું ના હિન્ટ ના મળે. સરપ્રાઈઝ જ છે ને, સરપ્રાઈઝ જ રહેશે. આ રવિવાર છે, મારા માટે ફ્રી નો દિવસ છે. કદાચ તું વિચાર, હું કદાચ 99% તને કાલે સરપ્રાઈઝ આપી દઈશ. ઓકે, डन करो. चलो ढिसुम कर दो, ढिसुम जल्दी से ढिसुम कर दो और भागो यहाँ से. मेरे पास टाइम नहीं है. वीटी नो वीटी. રક્ષાબંધન ની વીટી કી ગાઈસ કેનું શું એ બી કઈ આંગળીમાં જો અમારા ભાઈઓએ આપેલી છે. ચિરંજીવી લવલી અને ચિરંજીવી હર્ષે આપેલી વીટી છે આ. ઓકે કરો. નાની છે, ખોટી નથી. ચલો ભાગો જવા દો. હાલો. પણ જો ને આમાં પહેરું મને વીટી નહીં લઈ દેતો. ગાઈસ કમેન્ટ કરો ને. નથી લઈ દેવાની. ગાઈસ કમેન્ટ કરો. કાઈ વધારે નથી જોતું મારે. ખાલી ઠોકાઈસ પેલી પાછો રિયલ ડાયમંડ ની રિંગ જોઈએ, બીજું કાઈ નથી જોતું મારે. કેમ કે મારા નસીબમાં છે ને રિયલ ડાયમંડ. મને ગોલ્ડ ચાંદી થી કાઈ ફરક નહીં પડતો. રિયલ ડાયમંડ મારા લખેલું છે હોરોસ્કોપમાં કે તમારે નીકળે ને યાર. તને તારમાં રિયલ ડાયમંડ વાળી આવી મોટી. ભાગ અહીંથી, ભાગ બાડી. ઓય માં भाई को ने चलो भागो यहाँ से भागो. तो चले गाइस, मैं और सुबह निकल पड़े हैं शूट के लिए. ठीक है. हाँ भाई, गाड़ी दौड़ाई नहीं सर. पेला નથી આ થાર વાળા મારા દીકરા મહિન્દ્રા વાળા લુખાઓ ત્યાં નહોતી આપી. લાઇનરો જતા રહ્યા હતા. બકવાસ. 1 નંબરની 3rd ક્લાસ કંપની છે મહિન્દ્રા. ફેલ. એમાં પરમ વ્હીલ્સ વાળા તો હાવદા ફેલ. બકવાસ 1 નંબરના. ચલો ભાઈ, એમની વાતો થાય કરશે. આપણે જઈએ છીએ શૂટ કરવા માટે. બહુ દિવસથી વિડીયો શૂટ નથી થયા. વ્યવસ્થિત વિડીયો શૂટ કરી નાખીએ. બરાબર છે. ચલો ભાઈ, લેટ્સ ગો. સુભા મારા ભાઈ આવી ગયું. હાલો ઉભા થાવ બાપુ. આટલી વારમાં સુઈ ગયા તમે. બહુ કરી તારા ઘરી ઊંઘ આવે છે સુભા? હેલા બહુ ટાઈમ પછી. જીગુભાઈ કેટલો ટાઈમ પછી આવ્યો હું? ખાસા ટાઈમ થી આવું છું, પણ લેટ વરસ થયું હશે. દાલ પકવાન નહીં ખવાતું મનોજભાઈ? આવો દાલ પકવાન મનોજભાઈ ટેસ્ટ કરીને કહેજો બરાબર છે ને બધું ચકાચક. રેડી. આ કાર્તિકભાઈ હું ગોનાઈ દીધા તમને. હો મનોજભાઈ ના રિવ્યુ લેવાના છે. રેડી? તો મૂળ ગાઈઝ રાતના વાગી ગયા છે 2:30. હા જીગુભાઈ? હા, હું જીગુભાઈ બેઠા છીએ ગાંઠિયા રથ. આવું બહુ ટાઈમ પહેલા બેસતા હતા.
હે ઘણા ટાઈમ પછી ઘણા ટાઈમ પછી યાર આજ બેઠા છીએ અઢી વાગ્યા છે 2 દિવસથી 4 વાગી જાય છે કાલ લાગતું નહીં હું સવારમાં જીમ જવું એવું હવે જીમ જવું એવું મને લાગતું નહીં સવારમાં તો આપણે રોજનું નાટક જ હોય છે વાહ દોસ્ત વાહ પણ કાંઈક ને કાંઈક તો હોય જ તારે એમ નાટક રોજ જતો તો ભાઈ રોજ જવું તો જોઈએ છીએ ભાઈ સો અત્યારે તો બેઠા છીએ ગપ્પા મોબાઈલ મચડીએ છીએ બે એકબીજાના પેલા વાતો કરી હવે ટાઈમ જતો નહીં ને ઊંઘ આવતી નહીં એક બાજુ એવું છે જીગુભાઈ 5-6 દિવસ બાકી છે ICT ના પછી ટાઈમ જતો રહે ને પછીના 5-10 દિવસ કાઢવા બહુ કાઢા છે ઊંઘ જ ના આવે ને. પછીના દિવસો કાઢવા બહુ કાઢા છે આ કેમ પૂરું થઈ ગયું હા એવી હાલત થઈ જાય છે નહીં તૈયારીઓ ફૂલ ખતરનાક ચાલી રહી છે અત્યારે બધું વ્યવસ્થિત પણ આ વખતે ગાઈઝ ICT થશે તોડી નાખી એવી બધા તમને વ્લોગમાં જોવા મળે છે નવી એનાથી ખતરનાક તમે લાઈવ જોઈ શકશો અને વ્લોગમાં તો મજા જોશો જ જે વસ્તુ કદાચ લાઈવમાં ના હોય બધી વ્લોગમાં હોય એટલે એ તો તમારે જોવાની જ છે બરાબર કેટલા વાગે ઘેર જઈએ છીએ અમે હવે જઈએ જ છીએ ને તો ગાઈઝ વાગી ગયા છે 3 અને હવે ટાઈમ થઈ ગયો છે આપણો ઘરે જવાનો બરાબર છે ફાઇનલી બંકો નીકળી ગયો છે હવે ઘરે જવા માટે ઘરે જઈને સુઈ જઈશું હા ઓકે ડાર્લિંગ ચલો તો સવારે વહેલા ફોન આવ્યો અને હું ઉઠી ગયો તો હું જીમમાં જઈશ અધરવાઇઝ હું નહીં જાઉં કેમ કે બધું થોડુંક હેવી થઈ ગયું છે એકચ્યુઅલીમાં અત્યારે બરાબર છે બધા પ્રોબ્લેમ્સ છે ને ઓલ ગળામાં ને દુખે છે ને આવું બધું ના નેક્સ્ટ ડેઝ થોડાક મારા માટે કામમાં બિઝી બહુ છે બરાબર છે પેલો તો આવતીકાલે જો કદાચ પેલી સરપ્રાઈઝનું સેટ આવે તો હું એ સરપ્રાઈઝનું પણ આવતીકાલે પ્લાન કરી રહ્યો છું બટ જોઈએ હજુ ફિક્સ નથી સો અત્યાર માટે તો ગાઈઝ આજના દિવસમાં તો આટલું જ આજે સન્ડે હતો મોસ્ટલી તો હું શોપમાં જ હતો બીજે ક્યાંય ગયો જ નથી આજે આ સવારનો આવ્યો ત્યારનો બરાબર સો મળીએ છીએ આવતીકાલના વ્લોગમાં ત્યાં સુધી ગાઈઝ બાય બાય ગુડ નાઇટ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કે જય જય શ્રી રામ હર હર મહાદેવ જય મે માં